બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. આદિશક્તિ માં પાવાગઢવાળી મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને, ગુરુજનોને, વહાલા સર્વે પ્રેમીઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો આદ પર્વમાં આજે 160મું કડવું સાંભળશું. સુભદ્રા હરણ સાંભળતા હતા આપણે. ભીમ હવે પાછો ફરીથી સુભદ્રાને તેડવા ગયો છે. ભગવાને મસ્કરી કરી, ભીમે મસ્કરી કરી. વૃકોંદરે કહ્યું કૃપા રાખો હવે, અને ભીમે સ્નાન કર્યું ત્યાં સુધી આવ્યા. આગળ 160મું સાંભળો. બોલ્યા વૈષમ પાયે વચન, સુણ જન્મે જય રાજન. ભીમ સ્નાન કરી ગયો માળ, બેસવા સોઈ કીધી ગોપાળ. સામા સામી બે બાજઠ ઢાળી, બેઠા એક સ્થળે વનમાળી. બેઉ બાજઠે જળઝારી, વાડકા વાડકી ને મીનાકારી. ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મે જાય. ભીમ સ્નાન કરી અને મહેલમાં માળે આવ્યો છે. ભગવાને બેસવાની બધી વ્યવસ્થા કરી છે. સામ સામે બે બાજોઠ ઢાળી અને એકી સ્થળે વનમાળીને ભીમસેન બે બેઠા છે. બેઉના બાજોઠે જળની જારીઓ છે. વાટકા વાટકી મીનાકારી થાળી પૂરી લગાવેલી છે. મૂક્યો 52 ગજનો થાળ, બીજે બાજઠ કુંતાનો બાળ. ભીમ કહે ઓ જગજીવન, તમે ક્યાં કરશો ભોજન? પ્રભુ કહે મને પ્રેમ એવો, ભેગા બેસીને ભોજન કરીએ તેવો. બોલ્યો વૃકોંદર મુખ એમ, ભેગું જમવું ફાવે કેમ? કોઈ ચોખ્ખું કે કોઈ ગંદુ, માટે જુદા જુદા બેસો દિન બંધુ. કોઈ ચોખ્ખું કે કોઈ ગંદુ, માટે જુદા બેસો દિન બંધુ. પ્રભુ કહે હું હોઉં ગંદો, કરું હું જુદા બેસવા ફંદો. ભીમ કહે કહું પાપ ખોલી, હું તો અવળી બોલ્યો બોલી. તમે સુઘડ છો ભેગું ફાવે, તમે સુઘડ છો ભેગું ભાવે, પણ તમને ખાવું નહીં ફાવે. બાવન ગજનો થાળ મૂક્યો છે. બીજે બાજુથી કુંતાનો બાળ બેઠો છે. ભીમ કહે છે કે જગજીવન પ્રભુ દ્વારિકાવાળા, તમે ક્યાં ભોજન કરશો? પ્રભુ કહે મને તો એવો પ્રેમ છે કે આપણે ભેગા મળીને ભેગા બેસીને ભોજન કરીએ. ત્યારે વૃકોંદર ભીમ કહે છે કે ભેગું જમવાનું કેવી રીતે ફાવે પ્રભુ? કોઈ ચોખ્ખું ને કોઈ ગંદુ, માટે જુદા જુદા બેસો દિન બંધુ. પ્રભુ કહે હું ગંદો છું અને હું કરું જુદું બેસવા માટે ફંદો. ભીમ કહે છે કે હું પાપ ખોલીને કહું છું, હું તો અવળી વાણી બોલ્યો તો. તમે સુઘડ છો ભેગું ફાવશે, મને ભાવશે, પણ તમને ખાવું નહીં ફાવે પ્રભુ. સત્ય વધું છું દીનાનાથ, એઠા થશે નહીં તમારા હાથ. સત્ય કહું છું કે દીનાનાથ, એઠાય નહીં થાય તમારા હાથ અને પટી જશે. રહેશો ભૂખ્યા એમને એમ, માટે કરો ફાવે તેમ.
ભીમ ભગવાનને કહે છે કે ભૂખ્યા રહેશો માટે ફાવે તેમ કરો, ભેગા જમો તો મને વાંધો નથી. બોલ્યા કૃષ્ણ જમ્યો પૂર પાટે, હું તો બેસું છું તમ માટે. જેમ જમાય તેમ તમે જમજો, મારી સર્વે દારાને દમજો. તવ વૃકો અંદર કહેવારું, હવે ખાવાનું જોજો અમારું. પછી પ્રભુએ કીધો પોકાર, હવે લાવો પીરસનો નાર. ભગવાન કહે છે કે હું તો જમેલો છું પૂરપાટ, હું તો તમારા માટે બેસું છું, જેમ જમાય તેમ જમજો, પણ મારી સર્વે પ્રેમદાન તમે દમન દેખાડજો, એમને થકવાડજો રાંધનારીઓને, મને પાશેરીઓ ન કે. અંતરથી પ્રભુ એમ કહે છે તવ વૃકોંદર કહેવારું, હવે ખાવાનું જોજો મારું. પછી પ્રભુએ કીધો પોકાર, હવે લાવો પીરસનો નાર. ત્યારે ભગવાને પોકાર કર્યો છે એમની પટરાણીઓને કે હવે પીરસનો લાવો. તવ સકળ નારી આવી, જુદી જુદી રસોઈઓ લાવી. જુદે જુદું પીરસી ગઈ, પોત પોતાના ધામ મહી. કહે કૃષ્ણજી ઉલટ ધરો, હવે ભીમ બ્રહ્માર્પણ કરો. કહી જળ લીધું મોરારી, તવ ભીમે લીધી જળ જારી. અન્નમાં રેડી રગડો કીધો, થાળ લઈ મૂઢે મોડી દીધો. એક સપાટે પૂરો કીધો, જગજીવને હાથ ના ચીંધ્યો. ત્યારે બધી ભગવાનની પટરાણીઓ જુદી જુદી રસોઈ લઈને આવી છે, જુદું જુદું પીરસીને પોતપોતાના ધામમાં ગઈ. ભગવાન કૃષ્ણ કહે હવે ઉલટ ધરો અને ભીમ હવે બ્રહ્માંડ પર કરો. એમ કરીને જળ લીધું છે મોરારી હરે હર કરવા. ત્યારે ભીમે જળ ઝારી લીધી છે. ભીમે અન્નમાં રેડીને રગડો કર્યો, થાળ લઈને મૂઢે માંડી દીધો, એક સપાટે પૂરો કરી નાખ્યો. જગજીવન ભગવાન દ્વારિકાવાળાને મોય હાથે ગાલવાનો વારો ન મળ્યો. બધું પી જઈ મૂક્યો થાળ, બૂમ પાડી શ્રી ગોપાળ. લાવો પ્રેમદા ક્યાં છે રસોઈ, બધું લઈ આવી સૌ કોઈ. હતું તેટલું પીરસી દીધું, પાછું રોંધણું ચાલતું કીધું. ચૂલા સળગાવી ઓર્યો અન્ન, ભીમ કરી ગયો ભોજન. બધું પી જઈને થાળ મૂક્યો અને બૂમ પાડી ભગવાન શ્રી ગોપાળે, લાવો પ્રેમદાવ રસોઈ. બધું લઈને બધી રાણીઓ આવી, હતું તેટલું બધું પીરસી દીધું, પાછું રાંધવાનું ચાલુ કર્યું. ચૂલા સળગાવીને અન્ન ઓર્યું, ભીમ કરી ગયો ભોજન.
પ્રભુ કહે પ્રેમ દા લાવો, ઝટપટ પીરસવાય આવો. લાવો લાવો પ્રભુ ભાખે, કાચું કાઠું લાવી નારી નાખે. જેવું હોય તેવું ભીમ જમે, તે તો ગોવિંદજીને ગમે. રાંધી રાંધીને રામા થાકી, ઓખો ફૂલ્યા મન રહી બાકી. ધૂણી બુકતા વહાણું વાય, છાની પડી પ્રભુને પાય. કરી છાની પ્રભુને શાન, હવે ક્ષમા કરો ભગવાન. પ્રભુ કહે છે પ્રેમદા ઝટપટ પીરસવા આવો. લાવો લાવો પ્રભુ બોલે છે, કાચો પાકો લાવીને એમની નારીઓ નાખે છે ભીમના થાળમાં. જેવું હોય તેવું ભીમ જમે છે. ગોવિંદને ખૂબ ગમે છે. રાંધી રાંધીને ભગવાનની રામાઓ રાણીઓ થાકી છે. આંખો ફૂલી ગઈ છે ધુવાડાથી. ધૂણી ધૂકતા વહાણું વાયું છે. એમ કરતા કરતા છાની દૂરથી પ્રભુને પાય પડે છે. પ્રેમદાઓ છાની છાની પ્રભુને સ્નાન કરે છે કે હવે ક્ષમા કરો ભગવાન. કદી પાસેરિયા નહીં કહીએ, વાત સત્ય ધરજો હૈયે. ત્યારે ખુશ થયા દીનાનાથ, એક વાટકામાં ધોયાત. ભીમ જમવું હોય તેમ જમો, હવે જમી રહ્યા છીએ અમો. ભીમ કહે જો હું છું વાટ, બેસી રહ્યો છું તમારામાં. હાથ ધોઈ ઉઠ્યા શિવદાસ, બેઉ જણે લીધા મુખવાસ. પછી પ્રભુએ ઉલટ લાવી પોતાની ભગીનીને. રાંધી રાંધીને એમની રામાઓ થાકી છે. એમ કરતા કરતા પ્રભુને શાન કરી છે. એટલે કદી પાસીરિયા નહીં કે એ વાત સત્ય હૈયે રાખજો. ત્યારે ભગવાન દીનદયાળ ખુશ થયા છે ને એક વાટકામાં હાથ ધોયા છે ભગવાને. ભીમને કહે છે કે જમવું હોય તેમ જમો, હવે અમે જમી રહ્યા છીએ. ભીમ કહે છે હું તો વાટ જ જોતો તો તમારી દીનાનાથ. હાથ ધોઈ અને બેવ શિવદાસ ઉઠ્યા છે. બેવ જણે મુખવાસ લીધા છે. પ્રભુ ઉલટ લાવીને પોતાની ભગીનીને વળાવે છે ભીમની સાથે, સુભદ્રાને. પછી પ્રભુએ ઉલટ લાવી પોતાની ભગીનીને વળાવી. ભીમ તેડી ગયો આપ ઘેર, નમી કુંતાને વહુ બહુ પેર. દીધી આશીષ કુંતા માત, પૂછી પછી ભીમને વાત. ભીમ કહે પૂછી જુઓ માડી, નથી આવ્યો નવું નામ કાઢી. તવ કુંતાએ પૂછ્યું એમ, કેવી રીતે ત્યો વર્ત્યો વેમ. કહે સુભદ્રા સારી રીતે, રહ્યા હતા પ્રભુ ઘેર પ્રીતે. બેઠા જમવા જાણીને પરાયું, સંધ્યાકાળથી વહાણું વાયું. સુણી કુંતાને ચડ્યો ક્રોધ, રડ્યા તને ન લાગ્યો બોધ. વધ્યો વૃકો અંદર વેમ ખૂવો, કોણ ભેગા જમ્યા પછી જુઓ.
ભગવાને પોતાની ભગીનીને વળાવી છે એના સાસરે. ભીમ તેડીને ભાભીને ઘરે ગયો છે. નાના ભાઈની વહુને કુંતાને નમી છે સુભદ્રા. કુંતાજીએ ખૂબ આશીષ આપ્યા છે. પછી કુંતા માતાએ ભીમને વાત પૂછી છે. ભીમ કહે છે કે જાઉં જુઓ મારી નવું નામ કાઢીને નથી આવ્યો. ત્યારે કુંતાએ પૂછ્યું કે કેવી રીતે ત્યાં વર્ત્યો તો ભીમે હું સુભદ્રાને. ત્યારે સુભદ્રા કહે સારી રીતે રહ્યા હતા. પ્રભુના ઘરે બે પ્રીતે હતા પણ જમવા પરાયું જાણીને બેઠા એટલે સંધ્યાકાળથી વહાણું વાયું તું માં. એવું જાણીને કુંતાજીને ક્રોધ ચડ્યો કે રડ્યા. તને હજી બોધ ન લાગ્યો? વૃકોંદર કહે છે માં વેમ ખોઈ દો. ઘણું ભોજન કર્યું પણ હું ગોપાળ ભેળા બેઠા હતા માં. હું ને કૃષ્ણ જમ્યા એક થાળે, ઘણું ભોજન કીધું ગોપાળે. આવે જેટલું તેટલું ખાય, મુજથી કેમ મૂકીને ઉઠાય. માટે બેસી રહ્યો હું જોડે, આખી રાત ખાધું રણ સોડે. બોલ્યા બોલ્યા કુંતા તું સાચો ને વળી સાણો. નથી પ્રભુ મારો અજાણ્યો. હું ને કૃષ્ણ એક થાળે જમ્યા છીએ માં. આવે તેટલું ખાધે જ જાય રણછોડ, એટલે મારાથી કેમ ઉઠી જવાય. માટે બેસી રહ્યો હું આખી રાત જોડે. ખૂબ ખાધું રણછોડે. એટલે કુંતાજી બોલ્યા કે તું સાચો ને સાણો છે, પ્રભુએ મારો અજાણ્યો નથી. આખી રજની ખાધું તે તો, તારી કીધી પરીક્ષા મેં તો. ભીમ કહે ખાધું ને ખાઈએ, પેટ મૂકીને શું ત્યાં જઈએ. પેટ મૂકીને શું ત્યાં રહીએ. ભીમ કે છે કુંતાજી કે આખી રાત તે ખાધું ને તારી પરીક્ષા કરી મેં. ભીમ કે માં ખાધું ને ખાઈએ, પેટ મૂકીને તો કેવી રીતે રહીએ માં કે દઉં. એમ કહી રહ્યા ત્યાં એવે શું બન્યું હરી ઈચ્છાએ. રહ્યો ગર્ભ સુભદ્રા રાણી, આવ્યા સીમંતે પુરુષ પુરાણી. કરી ગયા વહેવાર રીતિ, એવી પાંડવ ઉપર પ્રીતિ. પછી તેડાવી બહેનને પે ઘેર, દ્વારિકામાં આનંદ વેર. રહી સુભદ્રા દ્વારામતી, રહી સુભદ્રા દ્વારામતી. એના ગર્ભની શું થઈ ગતિ, એના ગર્ભમાં કોનો અંશ. મૂળ દૈત્યના કુળનો વંશ. તેની કહું તને કથાય, ચિત્ત રાખીને સાંભળ રાય. એમ કરીને ત્યારે આવે શું બન્યું હરી ઈચ્છાએ કે સુભદ્રા રાણીને ગર્ભ રહ્યો છે, એટલે જે વ્યવહાર કરવો પડે જગતનો એ કરવા શ્રીમંતે પુરુષ પુરાણી ભગવાનને આવીને ગયા છે. બધો વ્યવહારને રીતિ કરી ગયા છે. એવી રીતે ભગવાનની ઉપર પ્રીતિ છે. પછી બહેનને ઘરે તેડાવી છે. દ્વારિકામાં ખૂબ આનંદ છે. સુભદ્રાના ગર્ભની શું ગતિ થઈ. સુભદ્રાને પાણી પીવા અગરની પીવા માટે લાવી છે ભગવાનને તેડીને. એના ગર્ભમાં કોનો અંશ છે, મૂળ દૈત્યના કુળનો વંશ છે. તેની તમને હવે હું કથા કહીશ, તે તમે ચિત્ત રાખીને સાંભળજો. મૂળ ચંદ્ર તણો અવતાર, પછી અસુરનો પરિવાર. ચંદ્રનો અવતાર છે, અસુરનો પરિવાર. પરિવાર એ અસુરનો તેની કહું કથા. વ્યાસ વલ્લભ વાણી વધે, સાંભળજો સૌ શ્રોતાય. આગળ હવે આપણે શું થાય છે તે 161માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.